જય સુરેશ ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં જે પાઠ 7 આ 7મા પાઠમાં આપણે પહેલા વિડીયોની અંદર જે ચર્ચા કરી જે આપણા વારસાનું સંરક્ષણ માટેના આપેલા સરકારે વિવિધ પ્રકારના કાયદાઓ અને છેલ્લો પોઈન્ટ આપણો હતો કે વારસાના સંરક્ષણ માટે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેનો છેલ્લો જે મુદ્દો હતો એ તાજમહેલ વિશે. તો આપણે થોડીક બાબતો આમાં રહી ગઈ હતી, તો આપણે એમાં બીજા વિડીયોની અંદર આપણે લઈ લઈએ. પ્રદૂષણને પરિણામે તેના શ્વેત સંગેમરમર આરસ ઝાંખા અને જે પીળા પડી ગયા હતા. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને બંધ કરાવીને આ તાજમહેલની નિયમિત સફાઈ જે કરાવવામાં યોગ્ય પગલાં ભરવામાં આવ્યા હતા. ત્યારબાદ જે સંગ્રહાલયોના જતન માટેની આપણી કઈ ભૂમિકા હોવી જોઈએ તે અંગે આપણે માહિતી મેળવીએ. ભારતીય નિધિ વેપાર કાનૂન 1876 મુજબ કોઈપણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુઓ, ઘર, ખેતરો, કૂવા, તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે. બીજો કાયદો છે અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો, જે આ 1972માં જે ભારત સરકાર એ પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ એ મેળવી શકે છે. દરેક રાજ્યોના દફતર ભંડારો જે આર્કાઇવ્સના દસ્તાવેજોની વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી જે ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. જે આ દરેક જિલ્લાની અંદર આવા દફતર ભંડારો આવેલા છે, જેને આર્કાઇવ્સ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો એ દરેક ઇતિહાસકારો એમાંથી જૂના જે પુસ્તકો હોય એમાંથી નવી કોઈ શોધખોળ કરી અને નવું સંશોધનો કરતા હોય છે. ત્યારબાદ દેશના મહત્ત્વના સંગ્રહાલયો, ખાસ આ 2 માર્કમાં આ પોઈન્ટ વધારે પૂછાય. તો આ બધા જે 9 જે સંગ્રહાલયો છે એ 9 સંગ્રહાલયો ખાસ યાદ રાખવાના છે. એમાં પહેલું રાષ્ટ્રીય સંગ્રહાલય જે નવી દિલ્હીમાં આવેલું છે, રાજ્ય પણ દિલ્હી. બીજું સંગ્રહાલય ભારતીય સંગ્રહાલય જે કોલકાતા શહેરમાં આવેલું છે, રાજ્યની વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર. ત્રીજું છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, એનું બીજું નામ છે પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય, જે મુંબઈમાં આવેલું છે, મહારાષ્ટ્ર રાજ્ય. ચોથા નંબરે આવે છે સાલારગંજ સંગ્રહાલય જે હૈદરાબાદમાં આવે, રાજ્યની વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ 5મા નંબરે આવશે, હવે આ જે હૈદરાબાદ છે એ નવા રાજ્ય એટલે કે તેલંગાણા રાજ્યની અંદર આવી શકે. 5મું છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ, જે મધ્યપ્રદેશની રાજધાની ગણવામાં આવે છે. 6ઠા નંબરે આવે છે જે આ બધા 4 પાછળના ગુજરાતના સંગ્રહાલયો છે. એમાં 6 નંબરમાં આવતું લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય, તેનું બીજું નામ છે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, જે અમદાવાદમાં આવેલું છે, ગુજરાત રાજ્ય. 7મા નંબરે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જે ગાંધીનગર ગુજરાત. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ગુજરાત. 9મા નંબરે આવે છે વડોદરા મ્યુઝિયમ અને જે પિક્ચર ગેલેરી વડોદરા ગુજરાત રાજ્યની અંદર. તો આ 9 સંગ્રહાલયો આપણા માટે 2 માર્કમાં આ પ્રશ્નો ખાસ વધારે પૂછાતો, તો એને ખાસ યાદ રાખજો. ત્યારબાદ આગળ આપણે જોઈએ વારસાના જતન માટેની આપણી મહત્ત્વની ભૂમિકા કઈ હોવી જોઈએ. વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ, યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે, પરંતુ સૌથી મહત્ત્વની જવાબદારી આપણા સૌની છે. વિદ્યાર્થીઓ પણ જે અજાણ્યા સ્મારકો, સ્થળો અને પુરાવશેષોને ઓળખી તેની જાણકારી અથવા જાળવણી અથવા તેનું સંરક્ષણમાં એ લોકો સહાયરૂપ બનતા હોય છે. વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે, સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય
તે ચોરાઈ ન જાય તેની કાળજી રાખી તે અંગે સતત અધ્યયનશીલ રહે તે પણ જરૂરી છે. શાળા કોલેજો અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોના પ્રવાસન જે વ્યક્તિત્વ પ્રદર્શનો ચર્ચા સભાઓ યોજી આ અંગે વારસાને લગતી સમજ આપી લોકજાગૃતિ કેળવાય તે પણ જરૂરી છે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરીના નમૂનાઓ અનેકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં આવી શકતા નથી, માટે તેનો નાશ ન થવા દેવાય, તે મૂળ સ્થાનેથી બીજે ન જાય તેનું પણ ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. પ્રાચીન સમયમાં વાવ, ઝરણા, તળાવો, સરોવરો વગેરે આવેલા છે. તેની વર્ષાઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી એ જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણકી વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાબાદનો ભમરીયો કૂવો, જૂનાગઢનો નવગણ કૂવો વગેરે આવા સ્થળોની ખાસ જાળવણી કરવી જોઈએ. ત્યારબાદ પ્રવાસન સ્થળોની જે સ્વચ્છતા અને તેના જતન અંગેની જે વાત કરીએ આપણે, તો આપણા દેશમાં પ્રવાસન સ્થળોની જે સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો એ મહત્ત્વના પગલાં લઈ રહી છે. દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક ધાર્મિક મહત્ત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં જે વિશેષ રુચિ હોય છે, એટલે કે કાળજી ખાસ હોય છે, તે અંગેના આપણે મુદ્દા જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. જે આ પ્રવાસન ધાર્મિક સ્થળ હોય તોય ભલે કે ઐતિહાસિક સ્થળો હોય તોય ભલે, તો એની ખાસ આ બધી વસ્તુની કાળજી રાખવાની છે. બીજો મુદ્દો, પ્રવાસન સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેંકતા અને કચરા પેટીમાં જ કચરો નાખવો જોઈએ. ત્યારબાદ ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ત્યારબાદ પાન કે ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. ત્યારબાદ પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. આગળ ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ ખાસ અગત્યનો છે, જે પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ. ત્યારબાદ દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક જે વારસાને હાનિ ન પહોંચે તે માટે પણ તેને જાગૃત કરવા જોઈએ. અને છેલ્લો પોઈન્ટ, કુદરતી આફતોથી જે પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટેના પણ પ્રયત્નો આપણે કરવા જોઈએ. ત્યારબાદ છેલ્લો ખાસ પોઈન્ટ, જે આ 3 માર્કમાં આ પ્રશ્નો સૌથી વધારે પૂછાય છે, તો આ પ્રશ્નોને ખાસ વ્યવસ્થિતથી ધ્યાનથી સમજજો. વિવિધતામાં એકતા. ભારતની વિવિધતા જ વિશ્વમાં તેની એક વિશિષ્ટ ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય આપણા ભારતમાં થયો છે. ભારતે વસુદેવ કુટુંબની ભાવનાને એક વિશ્વમાં સાકાર કરી છે, જે અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવનો સંદેશ, ઋગ્વેદનો સંદેશ એ ભારતીય સંસ્કૃતિની એક વિશાળતા અને વ્યાપકતાનું એક દર્શન કરાવે છે. જે આ જે ઋગ્વેદનો જે સંદેશ છે, આ વખતે જે 10માની બોર્ડની પરીક્ષામાં આ શોર્ટકટ ટૂંકમાં આ પૂછાણો હતો, તો આમાં પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર એક વિશ્વમાં જે કર્યો છે, ખાસ કરીને આપણે જોઈએ તો કે સ્વામી વિવેકાનંદે શિકાગો અમેરિકામાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે
જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મએ જગતને એક સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. જેમ કે ભારતમાં રહેલા હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ વગેરે ધર્મોને એ ભારતીય સંસ્કૃતિ પર એનો પ્રભાવ જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને એક ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. જે પવિત્ર ગણાતી 7 નદીઓનો પણ સમાવેશ આપણા ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની એક આગવી વિશેષતા ગણવામાં આવે છે. છેલ્લે ખાસ આપણે જોઈએ તો ભારતીય પ્રજાએ આપણી આ જે વિશિષ્ટતાનું જે સંવર્ધન અને જતન કર્યું છે એ એક અદ્વિતીય ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ 7મો પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. તો તમે આ પાઠને ખાસ ધ્યાનથી 1-2 વાર તમે સાંભળજો, મગજમાં ઉતારજો અને છેલ્લે જે અહીંયા મેં પેન્સિલથી જે 6 સાલવાળી આપેલી છે એને પણ ખાસ ફોલો કરજો. પેલી છે 1952માં ભારતીય વન્યજીવો માટે બોર્ડની જે રચના કરી છે. ત્યારબાદ 1972ની સાલમાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો હતો. ત્રીજું 1883માં જે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના કરવામાં આવી. ચોથા નંબરે આવે છે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો અમલમાં આવ્યો. 5મા નંબરે 1876માં ભારતીય નિધિ વેપાર કાનૂન અને છેલ્લે 1972માં અતિ મૂલ્યવાન કલાકૃતિ અંગેનો કાયદો. તો આ 6 સાલવાળી પણ ખાસ યાદ રાખજો. તો આ પાઠની અંદર જે ખાસ 2 માર્કમાં પણ પૂછાય અને 3 માર્કના પણ પ્રશ્નો પૂછાતા હોય. એમાં 2 માર્કના પ્રશ્નોની આપણે વાત કરીએ તો જે પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો. જે પર્યટનથી આપણે કયા લાભ થાય છે એ અંગે આપણા વિચારો એમાં રજૂ કરવાના. તો આ પણ પ્રશ્ન સૌથી 2 માર્કમાં ઉપયોગી બને છે. ત્યારબાદ બીજો પ્રશ્ન એ આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું. તો આ પ્રશ્ન પણ 2 માર્કમાં ઉપયોગી બને છે. ત્યારબાદ જે આપણા વારસાના જતન અને સંરક્ષણની જે જરૂરિયાત શા માટે છે, તો આ વિચારો પણ આપણે લખવાના છે. ત્યારબાદ 2 માર્કનો અગત્યનો ખાસ પ્રશ્ન જે સંગ્રહાલયોની જાળવણી વિશે જે આગળ મેં તમને કોષ્ટક કરાયું એ કોષ્ટક ખાસ ઉપયોગી છે. આખું કોષ્ટક 2 માર્કમાં અથવા શોર્ટકટમાં પણ આ બધી રીતે ઉપયોગી એવું આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે. તો એ પણ 2 માર્કમાં અથવા શોર્ટકટમાં પણ પૂછાઈ શકે છે. અને છેલ્લે 2 માર્કનો એક પ્રશ્ન છે ઐતિહાસિક સ્મારકોનું જે સમારકામ કરતી વખતે કઈ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો આ પણ પ્રશ્ન સૌથી વધારે અગત્યનો 2 માર્કનો પ્રશ્ન છે. હવે આપણે 3 માર્કમાં પૂછાય એવા જે 2 પ્રશ્નો સૌથી વધારે છે. એમાં પહેલો પ્રશ્ન છે ખાસ વધારે પૂછાય એવો આ પ્રશ્ન ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. બીજો પ્રશ્ન એ જે 3 માર્કમાં પૂછાય એવો કે પ્રવાસન સ્થળોની જે સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય લખો. તો આ પણ એક પ્રશ્ન સૌથી વધારે ઉપયોગી બને. અને છેલ્લો ત્રીજો એક પ્રશ્ન આપેલો છે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોના સ્થળોની જાળવણી માટેના કાયદાઓ જણાવો. આ પણ પ્રશ્નો 3 માર્કમાં સૌથી વધારે પૂછાઈ શકે છે. તો આ બધા જે પ્રશ્નોને તમે ધ્યાનથી આ પાઠને 1 થી 2 વાર સાંભળજો અને ખાસ મગજમાં ઉતારજો. આ પાઠ સહેલો અને સરળ છે. તો બધા વિદ્યાર્થીઓને આ પાઠ આવડી જાય એવો છે. ખાલી 2-3 વાર એને સાંભળી મગજમાં ઉતારજો અને સારી રીતે એને વિચારજો. ઓકે, બાય, થેન્ક યુ.